હેલો સ્ટુડન્ટ, મારું નામ છે દર્શના રાદડિયા। તો જ્યારે આપણે પરિવહન માર્ગની થિયરી ભણ્યા હતા ત્યારે આપણે ત્રણ ટોટલ પરિવહનના પ્રકાર ભણ્યા હતા, જેમાં પહેલું હતું એકલ પરિવહન, બીજું હતું અપૂર્ણ બેવડું પરિવહન અને ત્રીજો પ્રકાર જે હતો તે હતું બેવડું પરિવહન। બરાબર। તો એકલ પરિવહનની વાત કરી હતી તો એકલ પરિવહનમાં માત્ર એક કર્ણક અને એક ક્ષેપક અને એકલ પરિવહન મત્સ્યની અંદર જોવા મળે છે। ત્યારબાદ અપૂર્ણ બેવડું પરિવહનની વાત કરી હતી તો જે ઉભયજીવી અને સરીસૃપના જે પ્રાણી છે, સરીસૃપમાં અપવાલતુ મગર, જેમાં અપૂર્ણ બેવડું પરિવહન જોવા મળે છે, એટલે કે બે કર્ણક અને એક ક્ષેપક જોવા મળે છે। શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર બંને મિશ્ર થતું હોવાથી અપૂર્ણ બેવડું પરિવહન અને બેવડા પરિવહનમાં શું હતું? બે કર્ણક અને બે ક્ષેપક। તો આપણે બેવડું પરિવહન જે છે તેને ડિટેલમાં ભણીએ તો જે બેવડું પરિવહન છે તેમાં શું થશે કે જે રુધિર હોય છે તે રુધિર વાહિની દ્વારા શરીર એટલે કે શરીરના જે અંગો છે એમાં પસાર થશે। ફરીથી જ્યારે હૃદયની અંદર શુદ્ધ રુધિર આવ્યું તો એ શુદ્ધ રુધિર છે શું થશે? રુધિર વાહિની દ્વારા વિવિધ અંગોમાં જશે અને જે અશુદ્ધ રુધિર છે તે શુદ્ધિકરણ માટે ક્યાં જશે? ફેફસામાં જશે। તો રુધિર છે તે રુધિર વાહિની દ્વારા વહન પામે છે। રુધિર વાહિની તરીકે શું હોય છે? ધમની અને શિરા। ફરીથી રુધિર વાહિની તરીકે શું હોઈ શકે છે? ધમનીઓ અને શિરાઓ જે રુધિર વાહિની છે। હવે ધમની અને જે શિરા છે તે મુખ્ય ત્રણ આવરણો ધરાવે છે। શું કરે છે? ધમની અને શિરા જે હોય છે તેની ફરતે ટોટલ 3 લેયર હોય છે। એમાંથી આપણે વાત કરીએ કે લેયર છે એટલે કે જે આવરણ હોય છે, આવરણ શેના બનેલા હોય છે? તો તેમાંથી જે અંદરનું આવરણ હોય છે તે લાગીસમ અધિચ્છદ પેશી અથવા તો અંતઃચ્છદ પેશીનું બનેલું હોય છે। સૌથી અંદરનું જે લેયર છે એ લેયર શેનું બનેલું હોય છે? લાગીસમ અધિચ્છદ પેશીનું બનેલું હોય છે અને જેને ટ્યુનિકા એન્ટિમા કહે છે। હવે આવરણને ગુજરાતીમાં આવરણને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્યુનિકા। ફરીથી આવરણને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્યુનિકા। અને આવરણ કયું છે? અંદરનું। અંદરનો મતલબ શું થાય? ઇન। તો એના પરથી ઇન્ટિમા એટલે કે ટ્યુનિકા ઇન્ટિમા કહે છે। ટ્યુનિકાને ગુજરાતીમાં શું કહેવાય? આવરણ। અને મુખ્યત્વે ધમની અને શિરાની ફરતે કેટલા આવરણ હોય છે? 3 હોય છે। એમાંથી સૌથી અંદરનું જે આવરણ છે એટલે અંદર ઉપરથી વર્ડ કયો તો ઇંગ્લિશમાં ઇન કહેવાય છે, તેને ઇન્ટિમા અને ટ્યુનિકાને ગુજરાતીમાં શું કહેવાય? આવરણ। અને શેનું બનેલું હોય છે? લાગીસમ અંતઃચ્છદ નું બનેલું હોય છે। ત્યારબાદ મધ્યસ્તર। હવે મધ્યસ્તર જે આ લેયર છે મધ્યસ્તર, તે મધ્યસ્તર શેનું બનેલું હોય છે? તો સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓનું બનેલું હોય છે। જે મધ્યસ્તર છે શેનું બનેલું હોય છે? સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુ। હવે મધ્યમને ઇંગ્લિશમાં શું કહેવાય? મિડલ। તો તેના પરથી આજે છે એનું નામ પાડ્યું છે ટ્યુનિકા મીડિયા। ફરીથી ટ્યુનિકા મીડિયા, જે મિડલ એટલે કે મધ્યસ્તર, એના માટે શું નામ પાડ્યું છે? ટ્યુનિકા મીડિયા। અને શેનું બનેલું હોય છે? સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓ। ત્યારબાદ લાસ્ટ બાહ્યસ્તર। બાહ્યસ્તર છે શેનું બનેલું હોય છે? તો કોલેજન તંતુઓ યુક્ત તંતુમય સંયોજક પેશીઓ। કયા? કોલેજન તંતુઓ યુક્ત તંતુમય સંયોજક પેશીનું જે બહારનું સ્તર છે તે બનેલું હોય છે। અને બહારનું એને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્ઝિટ। તો એના ઉપરથી આનું નામ પાડ્યું છે ટ્યુનિકા એક્ઝર્ટન। શું કહેવાશે? બહારનું જે સ્તર છે તે શેનું બનેલું હોય છે? કોલેજન તંતુઓ યુક્ત તંતુમય સંયોજક પેશીનું, અને તેનું નામ શું આપ્યું છે? એને કહેવાય છે ટ્યુનિકા એક્ઝર્ટન। હવે આપણે બેવડું પરિવહન જે છે તેને ડિટેલમાં ભણતા પહેલા આપણે કર્ણક અને ક્ષેપકના કાર્યો શું છે તેની વાત કરીએ તો જે જમણું કર્ણક છે હૃદય ટોટલ કેટલા ખંડોમાં વિભાજિત છે? 4 ખંડોમાં। બરાબર। તો એમાંથી ડાબું કર્ણક, જમણું કર્ણક,
ડાબું કર્ણક શું કરશે? શુદ્ધ રુધિર લાવશે, એટલે કે શુદ્ધ રુધિર જે હશે એ શું કરશે? હવે ડાબું કર્ણક છે તે ડાબા ક્ષેપકને આપી દેશે. ત્યારબાદ જમણા કર્ણકની વાત કરીએ તો જમણું કર્ણક છે તે અશુદ્ધ રુધિર લાવશે અને એ અશુદ્ધ રુધિર કોને આપી દેશે? જમણા ક્ષેપકને. હવે જે અશુદ્ધ રુધિર છે એનું કરવું પડશે, આપણે શુદ્ધિકરણ કરવું પડશે. તો એ શુદ્ધિકરણનું કાર્ય કોણ કરશે? ફેફસા. બેવડું પરિવહન જે છે તેમાં શુદ્ધિકરણ કોણ કરશે? ફેફસું. એટલે ફેફસામાં રુધિરનું શુદ્ધિકરણ થશે. બરાબર. અને જે ડાબા ક્ષેપકનું જે રુધિર શુદ્ધ વાળું હતું એ હવે ક્યાં જશે? શરીરના વિવિધ અંગોમાં. આટલું ખાસ યાદ રાખજો. ડાબું કર્ણક છે શું કરે છે? શુદ્ધ રુધિર લાવશે અને પછી ડાબા ક્ષેપકને આપશે. જમણું કર્ણક શું કરશે? અશુદ્ધ રુધિર લાવશે અને જમણા ક્ષેપકને આપશે. અશુદ્ધ રુધિરનું હવે શું કરવું પડશે? શુદ્ધિકરણ. અને શુદ્ધિકરણ માટે શું હશે? ફેફસું જે છે એ શું કરશે? રુધિરનું શુદ્ધિકરણ કરશે. હવે આપણે વાત કરીએ ધમની અને શિરાની. તો ધમની અને શિરાનું શું કાર્ય છે? ધમની અને શિરા. ધમની અને શિરામાં મુખ્યત્વે બે જોવા મળશે. એક તો છે મહાધમની અને બીજું છે ફુફુસ ધમની, ફુફુસીય ધમની. શિરામાં છે મહાશિરા અને ફુફુસીય શિરા. બરાબર. ધમનીમાં મહાધમની અને ફુફુસીય ધમની, શિરામાં મહાશિરા અને ફુફુસીય શિરા. તો જે મહાધમની જે છે, મહાધમની તે શું કરશે? શુદ્ધ રુધિર છે તેનું જ પરિવહન કરશે. ખાસ યાદ રાખજો, મહાધમની જે છે શું કરશે? શુદ્ધ રુધિરનું પરિવહન કરશે. ત્યારબાદ આપણે વાત કરીએ મહાશિરાની. તો મહાશિરા જે છે તે અશુદ્ધ રુધિરનું પરિવહન કરશે. અશુદ્ધ રુધિરનું પરિવહન. ત્યારબાદ આપણે વાત કરીએ ફુફુસીય ધમની. તો ફુફુસીય ધમની જે છે તે અશુદ્ધ રુધિરનું પરિવહન કરશે અને ફુફુસીય શિરા છે તે શુદ્ધ રુધિરનું પરિવહન કરશે. ખાસ યાદ રાખજો, ધમની અને શિરા જે શું છે? રુધિર વાહિની છે જેના દ્વારા રુધિરનું પરિવહન શરીરમાં થતું હોય છે. ધમનીમાં ટોટલ બે, મહાધમની અને ફુફુસીય ધમની. શિરા જે છે તેમાં મહાશિરા અને ફુફુસીય શિરા. આ જે ચારે ચાર છે તેના અલગ અલગ કાર્યો છે. જેમાં આપણે પહેલા વાત કરીએ મહાધમનીની. તો મહાધમની જે છે તે શું કરશે? શુદ્ધ રુધિર હશે તેનું જ માત્ર પરિવહન કરશે. જ્યારે મહાશિરા છે શું કરશે? અશુદ્ધ રુધિરનું પરિવહન કરશે. ત્યારબાદ ફુફુસીય ધમની અને ફુફુસીય શિરામાં તો હવે ઓપોઝિટ થઈ જશે. મહાધમની શું કરતું હતું? શુદ્ધ રુધિરનું વહન કરતું હતું. જ્યારે ફુફુસીય ધમની હવે શું કરશે? અશુદ્ધ રુધિરનું પરિવહન કરશે. મહાશિરા શું કરતું હતું? અશુદ્ધ રુધિરનું પરિવહન કરતું હતું. જ્યારે એનું ઓપોઝિટ ફુફુસીય શિરા શું કરશે? શુદ્ધ રુધિર છે તેનું પરિવહન કરશે. હવે આપણે ટોટલ બે વાળે સમજીએ. મહાધમની, મહાશિરા, મહાધમનીમાં પછી ધમનિકા, ધમની, શિરામાં મહાશિરામાં શિરા, ધમનિકા, તો આપણે હવે એ વર્ડ સમજીએ. મહાધમની, ધમની અને ધમનિકા. મહાધમની, ધમની અને ધમનિકાઓના વર્ડ સમજીએ કે તેના મતલબ શું થાય છે. તો મહાધમનીનું કાર્ય શું છે? શુદ્ધ રુધિરનું પરિવહન કરવાનું. બરાબર. તો હવે જ્યારે ડાબા ક્ષેપકમાં શુદ્ધ રુધિર આવશે તો શું થશે? હવે રુધિર જે છે તે મહાધમની દ્વારા વિવિધ
વિવિધ અંગોમાં જશે એટલે કે જે શુદ્ધ રુધિર જે છે તે ડાબા ક્ષેપકમાંથી મહાધમની દ્વારા વહન થશે. ત્યારબાદ ધમની મહાધમનીમાંથી રુધિર જશે ધમનીની અંદર અને ધમની શું કરશે વિવિધ અંગોને રુધિર પહોંચાડશે. પહેલા શું કરશે મહાધમની શુદ્ધ રુધિર લાવશે. ત્યારબાદ ધમની શું કરશે જે રુધિર શુદ્ધ રુધિર છે તે વિવિધ અંગોને પહોંચાડશે અને ત્યારબાદ ધમનિકાઓ શું કરશે જે અંગોમાંથી વિવિધ જે કોષો છે તેને રુધિર પહોંચાડશે. ફરીથી મહાધમની શું કરશે ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર લાવશે. ત્યારબાદ ધમની શું કરશે વિવિધ અંગોને રુધિર પહોંચાડશે. શુદ્ધ રુધિર વિવિધ અંગોને પહોંચાડશે. ત્યારબાદ ધમનિકાઓ છે શું કરશે અંગોના જે વિવિધ કોષો છે તેને રુધિર પહોંચાડશે. હવે બીજો ટોપિક છે મહાશિરા, શિરા અને શિરિકાઓ. હવે આ ત્રણનું કાર્ય શું છે તો જે વિવિધ અંગોમાં એટલે કે વિવિધ કોષોમાં જે O2 વિહીન એટલે કે જે અશુદ્ધ રુધિર છે તે શિરિકાઓ ભેગું કરી અને શિરાને આપશે. એટલે કે વિવિધ અંગોમાંથી રુધિર હવે કોને આપશે મહાશિરાને અને મહાશિરા શું કરશે જે કર્ણક છે એટલે કે જમણું કર્ણક છે તેને રુધિર આપશે. ફરીથી કોષોમાં શું છે CO2 વાળું રુધિર છે એટલે કે અશુદ્ધ રુધિર છે તો એ કોષોમાંથી CO2 વાળું રુધિર અને પછી ત્યારબાદ વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર અને ત્યારબાદ ત્યાં જશે મહાશિરા દ્વારા જમણા કર્ણકની અંદર રુધિર જશે. તો બીજા બે વર્ડ એ સમજીએ કે ફુફુસીય પરિવહન અને દૈહિક પરિવહનમાં શું ડિફરન્ટ છે. ફુફુસીય પરિવહન અને દૈહિક પરિવહનમાં મુખ્યત્વે શું ડિફરન્ટ છે તો જે ફુફુસીય પરિવહન એટલે કે જ્યારે જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર છે ક્યાં હશે જમણા ક્ષેપકમાં અને ત્યાંથી ક્યાં જશે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણ માટે. તો જે જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસામાં જશે અને ત્યાં રુધિરનું શું થશે શુદ્ધિકરણ થશે અને એ ક્યાં જશે રુધિર ડાબા કર્ણકમાં. તો આટલું જે વસ્તુ છે એને શું કહેવાય છે ફુફુસીય પરિવહન. જ્યારે અશુદ્ધ રુધિર છે તે શુદ્ધિકરણ માટે ક્યાં જશે ફેફસામાં ત્યાં રુધિરનું શુદ્ધિકરણ થઈને ક્યાં આવશે ડાબા કર્ણકમાં જેને શું કહેવાય છે ફુફુસીય પરિવહન. હવે ડાબા કર્ણકમાં શું આવી ગયું શુદ્ધ રુધિર આવી ગયું અને ત્યારબાદ એ ક્યાં જશે ડાબા ક્ષેપકમાં અને એ જે શુદ્ધ રુધિર છે તે શરીરના વિવિધ અંગોમાં જશે અને અંગોમાં જે અશુદ્ધ રુધિર હતું એ પાછું આવશે જમણા કર્ણકમાં. આટલું જે છે એને શું કહેવાય છે દૈહિક પરિવહન. તો આપણે એને આકૃતિ દ્વારા સમજીએ ફુફુસીય પરિવહન અને દૈહિક પરિવહન. તો હૃદય મુખ્યત્વે કેટલા ખંડોમાં વિભાજિત છે એટલે કે ટોટલ 4 ખંડોનું બનેલું છે જેમાં ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક. બરાબર. હવે આપણે લાસ્ટ થિયરીમાં વાત કરી હતી હમણાં કે ડાબું કર્ણક જે છે તે શું કરે છે શુદ્ધ રુધિર લાવે છે અને જમણું કર્ણક છે શું કરે છે અશુદ્ધ રુધિર લાવે છે. હવે અશુદ્ધ રુધિર ક્યાં જશે જમણા ક્ષેપકમાં અને શુદ્ધ રુધિર ક્યાં જશે ડાબા ક્ષેપકમાં અને ડાબા ક્ષેપકમાંથી હવે ક્યાં જશે રુધિર જે શુદ્ધ રુધિર છે કારણ કે ડાબા કર્ણકમાં કેવું આવ્યું છે શુદ્ધ રુધિર આવે છે કર્ણકમાંથી ક્યાં જશે ક્ષેપકમાં. તો ક્ષેપકમાંથી હવે રુધિર ક્યાં જશે શરીરના વિવિધ ભાગોમાં જશે અને શરીરના વિવિધ ભાગોમાં જે શુદ્ધ રુધિર આવી ગયું હવે જે શરીરના વિવિધ ભાગોમાં જે અશુદ્ધ રુધિર આવેલું હતું એ ક્યાં જશે જમણા કર્ણકમાં. બરાબર. જમણા કર્ણકમાંથી ક્યાં જશે રુધિર જમણા ક્ષેપકમાં અને ત્યાંથી હવે શું કરવું પડશે આપણે રુધિર જે છે તેને શુદ્ધ કરવું પડશે જેથી હવે ક્યાં જશે રુધિર ફેફસામાં.
પહેલા શું થશે, જે રુધિર જે છે ડાબા કર્ણકમાં કેવું રુધિર હોય છે, શુદ્ધ રુધિર હોય છે, અને જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર આવશે. ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવ્યું ત્યારબાદ એ ક્યાં જશે, ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી ક્યાં જશે, રુધિર શરીરના વિવિધ ભાગોમાં, અને શરીરના વિવિધ ભાગોમાં જે CO2 વાળું રુધિર છે તે ક્યાં જશે, જમણા કર્ણકમાં, અને જમણા કર્ણકમાંથી ક્યાં જશે, જમણા ક્ષેપકમાં, અને ત્યાંથી હવે અશુદ્ધ રુધિર છે તો તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે, જેથી અશુદ્ધ રુધિર ક્યાં જશે, ફેફસામાં રુધિરના શુદ્ધિકરણ માટે. તો આપણે એ જોઈએ કે જે પરિવહન છે એ શેના દ્વારા થશે, કઈ રુધિર વાહિની દ્વારા થશે. તો જે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જે શુદ્ધ રુધિર આવ્યું એ પણ લઈ જશે મહાશિરા. હમણાં આપણે વાત કરી હતી કે મહાશિરા શું કરે છે, શુદ્ધ રુધિરનું પરિવહન કરે છે. ત્યારબાદ શરીરના વિવિધ ભાગોમાં જે અશુદ્ધ રુધિર એટલે કે CO2 વાળું રુધિર છે તેને પણ લઈ જશે મહાશિરા. મહાશિરામાં શું થશે, અશુદ્ધ રુધિર. ત્યારબાદ હવે શું કરવાનું છે, ફેફસાની અંદર રુધિરનું શુદ્ધિકરણ કરવાનું છે. તો અશુદ્ધ રુધિર જે છે તે ફુફુસીય ધમની લઈ જશે. ફુફુસીય ધમનીનું કાર્ય શું છે, અશુદ્ધ રુધિર લઈ જવાનું, અને ફેફસામાં જે રુધિરનું શુદ્ધિકરણ થયું તેને હવે પણ લાવશે ફુફુસીય શિરા. બરાબર. મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગોમાં જશે. શરીરના વિવિધ અંગોમાં જે CO2 વાળું રુધિર છે તે મહાશિરા કોને આપશે, જમણા કર્ણકને. જમણું કર્ણક કોને આપશે, જમણા ક્ષેપકને. ત્યાંથી રુધિરનું શુદ્ધિકરણ થશે એટલે ફુફુસીય ધમની લઈ જશે, અને ત્યાં જે રુધિરનું શુદ્ધિકરણ થયું તે ફુફુસીય શિરા પર લાવશે, ડાબા કર્ણક. તો આટલું જે થયું એને શું કહેવાય, ફુફુસીય પરિવહન. અને આ જે નીચેનું આટલું જે થયું તેને દૈહિક પરિવહન કહેવાય. શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલું હોવાથી તેને દૈહિક પરિવહન કહેવાય છે, અને ફેફસા સાથે જોડાયેલું જો શિરા અને ધમની હોય તેને ફુફુસીય પરિવહન કહે છે. હવે આપણે આગળ ભણ્યા હતા કે ટોટલ મહાશિરા અને ધમનીમાં, મહાધમનીમાં 3 લેયર આવેલા હોય છે. તેમાંથી જે મધ્ય સ્તર છે તે મધ્ય સ્તર ધમનીમાં થોડુંક જાડું હોય છે અને શિરાની અંદર પાતળું હોય છે. ખાસ યાદ રાખજો કે 3 લેયર આવેલા હોય છે, એમાંથી જે મિડલ લેયર છે તે શિરાની અંદર થોડું એવું પાતળું હોય છે, જ્યારે ધમનીમાં જાડું હોય છે. તો એનું રીઝન એ છે કે જે મહાધમની જે છે એ શું કરશે, શરીરના વિવિધ અંગોને રુધિર પહોંચાડશે, જ્યારે અશુદ્ધ રુધિર જે શિરા લઈ જશે એટલે માત્ર ક્યાં સુધી લઈ જવાનું છે, ફેફસા સુધી, જેથી તેનું લેયર પતલું હોય છે, અને મહાશિરાને વિવિધ ભાગોમાં પહોંચાડતું હોવાથી તેનું મિડલ લેયર જે હોય છે તે થોડું જાડું હોય છે. તો આપણે જોઈએ કે જે પાચન માર્ગ અને યકૃતની વચ્ચે દૈહિક પરિવહન જોવા મળે છે. ક્યાં જોવા મળે છે દૈહિક પરિવહન? આપણું જે પાચન માર્ગ હોય, પાચન માર્ગ અને યકૃતની વચ્ચે દૈહિક પરિવહન જોવા મળે છે, અને જેને શું કહેવાય છે, યકૃત નિવાહિકા તંત્ર. જે દૈહિક પરિવહન પાચન માર્ગ અને યકૃતની વચ્ચે જે જોવા મળે છે જેને શું કહેવાય છે, યકૃત નિવાહિકા તંત્ર. હવે જે યકૃત નિવાહિકા તંત્ર જે શિરા છે એ શું કરે છે, પહેલા આંતરડામાંથી યકૃતમાં આવે છે અને ત્યારબાદ દૈહિક પરિવહનમાં ઠલવાય છે. શું થશે, યકૃત નિવાહિકા તંત્ર જે છે જે શિરા દ્વારા ક્યાં જશે, પહેલા આંતરડામાંથી યકૃતમાં જશે અને ત્યારબાદ દૈહિક પરિવહનમાં ઠલવાય છે. આપણા શરીરમાં એક વિશિષ્ટ પ્રકારનું આ જે પરિવહન છે જે જોવા મળે છે. શું કરે છે, આપણા શરીરની અંદર વિશિષ્ટ પ્રકારનું રુધિર વાહિની તંત્ર આવેલું હોય છે, જે ફક્ત રુધિરને હૃદ સ્નાયુ પેશીઓમાં લઈ જાય છે. રુધિર જે છે એને શું કરશે, હૃદયની અંદર, સપોઝ આ હૃદય છે તો એને રુધિરને ક્યાં લઈ જશે, રુધિરના જે સ્નાયુઓ અંદર આવેલા હોય છે ત્યાં રુધિર લઈ જાય છે, અને ત્યાંથી એ પાછું ઠાલવે છે, એટલે કે લઈ જશે પાછું ઠાલવશે. એવી રીતે રુધિરાભિસરણ તંત્ર એટલે કે પરિવહન તંત્રમાં જોડાયેલું હોય છે.